में श्री वडनगर हाटकेश्वर मंदिर संस्थान ट्रस्ट रजिस्टर नंबर A523 મહેસાણાના કામે ગઈ કાલે રાત્રે જે ઘટના ઘટી એમાં જે અત્યારે હાલ બની બેઠેલા ટ્રસ્ટી દ્વારા જે વહીવટ થતો હતો એ વહીવટના કામે નામદાર ચેરિટી કમિશનરની કોર્ટે 41A મુજબની કાર્યવાહી કરી અને તાત્કાલિક ધોરણે જે લોકો બની બેઠેલા વહીવટ કરતા હતા એ લોકોને અપીલના કામે રદબાતલ ઠેરવેલા હોય અને એ અપીલના કામે 41 દાખલ થયેલી હતી અને 41ના કામે એ લોકો પાસેથી વહીવટ લેવા માટેની તાત્કાલિક તજવીજ હાથ ધરવામાં આવેલી હતી, જેના કામે ગઈકાલે રાત્રે લગભગ 2 વાગ્યાની આશરે પોલીસ બંદોબસ્ત સાથે ચેરિટી કમિશનરના વહીવટદારશ્રી અહીંયા હાટકેશ્વર મંદિર ખાતે ઉપસ્થિત થયેલા હતા અને એ દરમિયાનમાં વડનગરના રહીશ તરીકે વિનોદભાઈ પટેલ, સુનિલભાઈ મહેતા, ગિરીશભાઈ પટેલ, ગિરીશભાઈ વાસરી આ બધા આવી અને પોલીસ સાથે ચર્ચી કરી રહેલા હતા કે ભાઈ તમે રાત્રે કઈ રીતે વહીવટ લેવા માટે આવી શકો, પણ નામદાર કોર્ટનો હુકમ હતો અને છેલ્લા 1993ના વર્ષથી આ મંદિરની અંદર ગેરકાયદેસર વહીવટ ચાલતો હતો, મંદિરના નાણાંની ઉચાપતો થતી હતી, જેના કામે પાટડિયા સાહેબની કોર્ટે તાજેતરની અંદર 29/5/2026ના રોજ 31/25ના કામે હુકમ કરેલો હતો, જે હુકમના કામે તાત્કાલિક ધોરણે એમની પાસેથી વહીવટ લેવાનું તજવીજ કાર્યવાહી હાથ ધરેલી છે. વિજયસિંહ નાગરભાઈ વસાવા, ઓકે, શું આખો નાયબ ચેરિટી કમિશનર પાટણ, ઇન્ચાર્જ નાયબ ચેરિટી કમિશનર મહેસાણા. ઓકે, શું મામલો છે, આગળ શું કાર્યવાહી? આ ટ્રસ્ટમાં 1993થી કાયદેસરના રેકર્ડ પરના કોઈ ટ્રસ્ટી નથી. અંદર બંને પક્ષકારો વચ્ચે તકરાર થતાં અન્ય જ્યુડિશિયલ કોર્ટમાં તથા ચેરિટી કમિશનર કચેરીઓમાં વિવિધ અરજીઓ કરવામાં આવેલી હતી. ત્યારબાદ 41A 41/7/25 મુજબ દાખલ થતાં મહેસાણા જિલ્લાના જોઈન્ટ ચેરિટી કમિશનરશ્રી તારીખ 12/6/2025ના રોજ વહીવટદાર નિમવામાં આવેલો છે. એ મુજબ અમે રાત્રે 2 વાગે હુકમની બજવણી કરવા માટે આવ્યા હતા. ટ્રસ્ટીને ફોનથી જાણ કરતાં કોઈ ફોન ઉપાડેલ નથી અને હાલ 11 વાગે અમે રાત્રે કહેવા મુજબ ટ્રસ્ટીઓ હાલ જે કહેવાતા ટ્રસ્ટીઓ જેમની પાસે ટ્રસ્ટનો કબજો છે એમને જાણ કરવા છતાં ફોન ઉપાડેલ નથી, જેથી અમે એમના ઘરે જઈ અને એ ઓર્ડર હુકમની કોપી ચોરી બજાવેલી છે. ત્યારબાદ અમે સૂચના આપેલી છે કે આવી રીતે 15/6ના રોજ ટ્રસ્ટની ઓફિસે ટ્રસ્ટીઓ હાજર રહેવો, જેથી આગળ કાયદેસરના કાર્યવાહી કરીશું. કેટલા ટ્રસ્ટીઓ છે હાલમાં જે ટ્રસ્ટીઓ? આમાં આ અરજીમાં 7/25માં કુલ અરજદારો છે, પક્ષ પાર્ટીઓ છે, કુલ છે 30 છે. એમાં બેંક મેનેજરનો શું કહી શકાય, અત્યાર સુધી જે ટ્રસ્ટ ચાલતું હતું, ટ્રસ્ટીઓનું સંભાળતા હતા, એ કાયદેસરના હતા કે નહોતા? એટલા માટે તો કાયદેસર ન હતા, એટલા માટે જ ટ્રસ્ટીઓ આજે 7/25માં જે છે વહીવટદાર નિમવામાં આવેલો છે. એટલે હવેનું સંચાલન બધું વહીવટદાર કરશે. જ્યાં સુધી મોડ ઓફ સક્સેશન ટ્રસ્ટની ચૂંટણી છે, જ્યાં સુધી નવા ટ્રસ્ટીની કાયદેસરની ચૂંટણી પ્રક્રિયા કરી 6 મહિનામાં નવા ટ્રસ્ટી આવી જશે. ત્યારબાદ કોની નિમણૂક વહીવટદાર કોણ નિમણૂક કરે? શું નામ? ઇન્ચાર્જ નાયબ ચેરિટી કમિશનર મહેસાણા, તેમના નિરીક્ષક શું નામ? VN વસાવા તેમજ હાર્દિક બેલી મજ્જા. ઓકે.